જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો વિરુદ્ધ પંચમહાલ એસઓજી ટીમે લાલ આંખ કરી છે. હાલોલ તાલુકાના વાંકડિયા ગામે કોઈપણ માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક દવાખાનું ચલાવતા પશ્ચિમ બંગાળના એક શખ્સને પોલીસે મેડિકલ સાધનો અને દવાઓના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. એસઓજી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે વાંકડિયા ગામે એક ઇસમ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મેડિકલ ઓફિસરની ટીમને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન પ્રદીપ શશધર માંડલ નામનો શખ્સ કોઈપણ માન્ય ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતા રંગે હાથ ઝડપાયો હતો. પકડાયેલ આરોપી મૂળ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના રામનગરનો વતની છે. પોલીસે ઘટના સ્થળેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સહિત કુલ ₹9,665નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બોગસ તબીબ વિરુદ્ધ પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પંચમહાલ પોલીસની આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર હાથડીઓ ખોલીને બેઠેલા બોગસ ડોક્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે જનતાને પણ અપીલ કરી છે કે હંમેશા માન્યતા પ્રાપ્ત ડોક્ટર પાસે જ સારવાર લેવી.